વલસાડના ધરમપુરમાં રાજ ઉપહાર ગૃહમાં કામ કરતી સૌથી વધુ મહિલાઓ યોગ્ય પગાર ન મળતા છેલ્લા 2 દિવસથી ધરણા પર બેસી વિરોધ કરી રહી છે. ધારાસભ્ય અનંત પટેલ પણ આપ્યું સમર્થન. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા જાણીતા રાજ ઉપહાર ગૃહમાં મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં છેલ્લા 15 વર્ષ જેટલા લાંબા સમયથી રોજગારી મેળવવી આદિવાસી અને સ્થાનિક મહિલાઓને આર્થિક અન્યાય અને શોષણ સામે આંદોલનના બ્યુગલ ફૂંક્યો છે. યોગ્ય પગાર ન મળવાને કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેનો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવી છે. પોતાના હક અને અધિકાર માટે આ મહિલાઓ છેલ્લા 2 દિવસથી સતત ધરણા પર બેસીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી રહી છે. મહિલાઓનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં તેમને આપવામાં આવતું મહેતાણું ખૂબ જ ઓછું છે, તેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ચાલતી રાજચંદ્ર જે સંસ્થા છે એ સંસ્થામાં ચાલતું રાજ ઉપહાર ગ્રુપમાં 200 થી વધારે બહેનો ત્યાં રસોડાનું કામ કરે અને વાનગીઓ બનાવે. એમના 1 વર્ષ પહેલા પણ પ્રશ્ન હતો, એમને પગાર સ્લીપ ન મળતી હતી, પીએફના પૈસા કપાતા ન હતા, મેડિક્લેમ ને ઘણી બાબતોમાં જે તે સમય 1 વર્ષ પહેલા સમાધાન થયું હતું, પરંતુ અત્યારે એમને પહેલા જમવાનું આપતા હતા, હમણાં જમવાનું આપતા નથી. તેમજ જે પગારનો ગ્રોસ રેટ છે તે વધારે નથી, વધારાના કલાકના કામો કરાવવામાં આવે છે અને જ્યારે કામગીરી ચાલુ થાય છે ત્યારે એમને રિસેસ વધુ આપવામાં આવતી નથી અને જે ઓવરટાઈમ કરે છે એના પણ પૈસા આપવામાં આવતા નથી. એ બાબત તેમની ફરિયાદ હતી. લેબર ઓફિસર જોડે વાત કરીને એમની સાથે વચ્ચેનો રસ્તો જે સમાધાન થાય એ સમાધાન કરી આપવા માટે અમે બહેનોને ખાતરી આપી છે. મળતી વિગતો મુજબ રાજ ઉપહાર ગૃહમાં કુલ 300 જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે. જોકે છેલ્લા 15 વર્ષથી પ્રમાણિકતાથી કામ કરવા છતાં તેમને પૂરતો અને યોગ્ય પગાર આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવીને 300માંથી 100 થી વધુ મહિલાઓ એકજૂથ થઈને વિરોધ પ્રદર્શન જોડાઈ છે. ધરણા પર બેઠેલી મહિલાઓને આગેવાનોએ વહીવટીતંત્ર તેમજ સંચાલકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં મહિલાઓને વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો વિરોધ વધુ ઉગ્ર બનશે અને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન છોડવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.